આજે સાંજની ઓપીડીમાં એક પેશન્ટ આવ્યું જે લગભગ 2 કે 3 મહિના પહેલા મારી પાસે આવ્યું હતું. એની ઉંમર હતી 36 વર્ષ અને એને એક 7 વર્ષની ફિમેલ ચાઇલ્ડ હતી. પછી એને પ્રેગ્નન્સી નહોતી થતી. અમે એના રિપોર્ટ કરાવ્યા તો ખબર પડી કે એને એક AMH નામનો હોર્મોન્સ છે એ ખૂબ જ ઓછું છે. AMH ઓછું હોય એનો મિનિંગ એ થાય કે એની પાસે ઈંડાની સંખ્યા એટલે કે ઓવેરિયન રિઝર્વ ખૂબ ઓછું છે. અમે એને સમજાવ્યું કે તારી ઉંમર 36 વર્ષ છે, તારો AMH લેવલ ખૂબ ઓછું છે, તો આઈડિયલી તારા કેસમાં IVF કરાવે તો એ આગળ પડે. પણ પેશન્ટને અમારી ટ્રીટમેન્ટ ઉપર ભરોસો હતો. એને કીધું, સર 2 કે 3 મહિના તમે મારી ટ્રીટમેન્ટ કરો અને પછી જો રિઝલ્ટ નહીં આવે તો હું ચોક્કસપણે IVF કરાવી લઈશ. એન્ડ વી સ્ટાર્ટેડ હર ટ્રીટમેન્ટ. એને પહેલા સાયકલમાં રિઝલ્ટ ના આવ્યું અને આજે બીજા સાયકલમાં સી ગોટ પ્રેગ્નન્સી પોઝિટિવ. કહેવાનો મતલબ એ જ થાય છે કે ઇનફર્ટિલિટીની ટ્રીટમેન્ટમાં જો ફેથ હોય તો મિરેકલ ઓલવેઝ હેપન્સ.